શાસનપતિ પ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક જેમના હૃદયમાં છે ભાવોની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક કોટી છે. એક કોલેજની અંદર એક સ્ટુડન્ટ જ્યારે એક્ઝામ આપતો હોય ને ત્યારે એના માઇન્ડની અંદર ગોલ હોય છે કે મારે સીએ બનવું છે. એ કોઈ સ્ટુડન્ટના માઇન્ડની અંદર એક ડ્રીમ હોય છે કે ભાઈ મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે. અને જ્યારે એક વ્યક્તિ એ પથ્થરની અંદર એક કોતરણી કામ કરતો હોય છે અને એને ખબર હોય છે કે મારે આ પથ્થરમાંથી એક પ્રતિમા બનાવવાની છે. એક મજૂર જ્યારે ખોદકામ કરતો હોય છે અને એ ખોદકામ કરતા કરતા એના માઇન્ડની અંદર ખબર હોય છે કે હું આ જે ખોદું છું એમાં મારે પાયો નાખીને મોટી ઇમારત બનાવવાની છે. દરેક વ્યક્તિ જ્યારે જ્યારે પણ જે કાર્ય કરે છે ને એની પાછળનું કંઈક લક્ષ્ય છે, કંઈક હેતુ છે કે ભાઈ મારે શું કરવું છે, હું શું કરી રહ્યો છું અને આ કર્યા પછી મારો ગોલ એ અચીવ કેવી રીતે થશે. તમે કોઈ નક્કી કર્યું છે કે મારે શું બનવું છે? એ બાળકને ખબર છે કે મારે ડોક્ટર બનવું છે, એ કોલેજના સ્ટુડન્ટને ખબર છે કે મારે સીએ બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, એ પથ્થરમાંથી કોઈને પ્રતિમા બનાવવાની છે. એ જ્યારે પેઇન્ટિંગ કરતો વ્યક્તિ હોય એને ખબર છે કે મારે સુંદર મજાનું આ હલકતું ચિત્ર બનાવવાનું છે. એ જ્યારે જ્યારે કામ કરતા હોય એ ત્યારે ખબર હોય કે ભાઈ મારે શું કરવાનું છે. અને તમને ખબર છે ભાઈ તમારે જિંદગીમાં શું કરવાનું છે, કોઈ લક્ષ્ય જ નથી. શું વાત છે? વાહ, સિદ્ધ થવું છે. જો જે બનવું હોય, તમારે જે કરવું હોય એનું સતત ચિંતન અને મનન કરવું પડે. કોઈ વ્યક્તિ ડોક્ટર બને એને 48 કલાક સુધી, એ 24 કલાકમાંથી એ 18 કલાક સુધી રીડિંગ કરતો હોય, એનું વાંચન કરતો હોય. અને ડોક્ટર બન્યા પછી પણ એ આખા દિવસની અંદર એ 10 થી 12 કલાક એના રિસર્ચ કરતો હોય. એને જે બનવું છે ને એના ઉપર એ શું કરતો હોય? મહેનત કરતો. તો વિચાર કરો કે આપણે સિદ્ધ બનવું છે, આપણે અર્હંત બનવું છે, આપણા એના માટે થઈ આપણો પુરુષાર્થ શું છે? જ્યારે વ્યક્તિને કંઈક બનવું હોય ને ત્યારે સ્વપ્ન જોતો હોય. શું જોતો હોય? એ સ્વપ્ન, એનું ડ્રીમ હોય. કોઈ વ્યક્તિને કરોડપતિ બનવું હોય, કોઈ વ્યક્તિને અબજોપતિ બનવું હોય, અને કોઈ વ્યક્તિને ફ્લેટના માલિક બનવું હોય ને તો પેલા સપનું જોવે કે ભાઈ મારો આવો ફ્લેટ હશે, મારો આવો બંગલો હશે, મારી પાસે આવી કાર હશે, મારી પાસે આટલા રૂપિયા હશે. પહેલા નંબરની અંદર સ્વપ્ન જોવે. શું જોવે? એ સ્વપ્ન જોવે. અને સ્વપ્ન જોયા પછી એની પાછળ એનો પુરુષાર્થ લાગી જાય. એકલું સ્વપ્ન જોયે કામ આવે? વ્યક્તિને 2 વખત સ્વપ્ન આવે, 2 સમયે સ્વપ્ન આવે. એક તો સૂતા આવે અને એક જાગતા આવે. ઘણાને સૂતા સૂતા સ્વપ્ન આવે, ઘણાને જાગતા આવે. પણ સ્વપ્ન એ હોય કે જે સ્વપ્ન આવ્યા પછી તમને સુવા ન દે. સૂતા સૂતા આવે સ્વપ્ન સાકાર ન થાય, પણ જે સ્વપ્ન તમને દિવસે આવે અને એ સ્વપ્ન એવું હોય કે સુવા જ ન દે. આ બેને કીધું કે મને સિદ્ધ બનવાની ઈચ્છા છે, અને સિદ્ધ બનવાની ઈચ્છા વાળો વ્યક્તિ, એ જીવાત્મા, એ આળસ કરે?
એ પ્રમાદ કરે, એના જીવનની અંદર એ તૃષ્ણાના ઘરની અંદર આવે કે ન આવે, એના જીવનની અંદર સંતોષ હોય કે ન હોય, મારે જે બનવું છે, મારું જે લક્ષ્ય છે, મારું જે ડ્રીમ છે, એ દરેક વ્યક્તિના ડ્રીમ અને લક્ષ્ય અલગ અલગ હશે અને જે હશે એના ઉપર એ શું કરશે? નક્કી કરો. નક્કી કર્યા વગર ક્યારેય મેળ નહીં પડે. એ વ્યક્તિ જ્યારે પથ્થર લઈ અને આવે, એ પ્રતિમા એને બનાવવાની હોય, એની પહેલા પિક્ચર ક્લિયર હોય કે મારે આ પથ્થરમાંથી પ્રતિમા રામની બનાવવી છે. એટલે પહેલા શું એના આંખ સામે આવી જાય? રામ આવી જાય. આ પથ્થરમાંથી મારે મહાવીર બનાવવાના છે, આ આરસમાંથી મારે મહાવીરની મૂર્તિ બનાવવી છે, તો એને પહેલા માઇન્ડમાં શું આવે? મહાવીર આવી જાય. તો જો હજુ બન્યા હોય કે ન બન્યા હોય, પણ એને કેવા પ્રકારના બનાવવા છે, એની અંદર કેવા કેવા પ્રકારના કલર પૂરવા છે, એને બધું જ નક્કી કરવાનું. મારે શું બનવું? જ્યાં સુધી એ નક્કી નહીં થાય ને ત્યાં સુધી અલગ 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 પ્રકારના રસ્તાએ ચાલ્યા કરશું, પણ જે સ્થાન ઉપર આપણે પહોંચવું છે ને ત્યાં આપણે પહોંચી શકશું નહીં. ગઈકાલે વાત કરી હતી કે ભાઈ આપણે સંતોષી બનવું છે કે સંત બનવું છે? બરાબર, બે વાત કરી હતી. કાં તો સંત બની જાવ ને કાં તો શું બનવું તારે? હજુ નક્કી નથી કર્યું. માસ્ટર ઘરે જઈને નક્કી કરીએ કે જયારે કે લાડવા, ભજીયા, શીરો કે ખીર સામે દેખાય ને ત્યારે એમ લાગે કે ભાઈ આ સંસારમાં હારું. જયારે આ બધું દેખાય ને, આ મોહ માયા દેખાય, આ મોબાઈલ દેખાય, જયારે લેપટોપ દેખાય અને જયારે કોલેજ દેખાય ને ત્યારે અમને આ સંસાર સારો લાગે છે. અને ત્યાંથી જયારે હર્ટ થાય, ત્યારે આપણે જયારે દુઃખી થઈએ, એ સામેવાળો આપણને, યાદ રાખજો, આપણને ઇગ્નોર કરે છે, સામેથી દુઃખ આપે છે, અને ત્યારે શું યાદ આવે? આની કરતા તો ભાઈ સંયમ સારો. ભગવાને કીધું કાં તો સંત બની જાઓ અને કાં તો સંતોષી બની જાઓ. જો જીવનની અંદર સુખી થવું છે, જો જીવનની અંદર સાચી શાંતિ જોતી છે, તો ગઈકાલે અમારા મુકેશભાઈ કે માસી સંતની વાત રહેવા દો, હમણાં સંતોષીની વાત કરો. સંત બનવું બહુ અઘરું છે, બહુ કઠિન છે, પણ ખરેખર એ બન્યા વગર પણ અરિહંત કે સિદ્ધ બની નથી શકાતું. એ 5 પદની અંદર એ ભલે છેલ્લું પદ એ સાધુ સંતોનું છે, પણ એ સાધુ સંત બન્યા વગર એ કોઈ વ્યક્તિ સિદ્ધ કે અરિહંત પણ બની નથી શકતું. પણ આજે આપણે બંને વાત કરશું, પણ પહેલા નંબરની અંદર વાત કરીએ કે સંતોષના ઘરની અંદર મારે આવું છે. ગઈકાલે ગયા પછી કઈ વિચાર આવ્યો ઘરે ગયા પછી કે ખાલી આંખ સામે કિચન જ દેખાણું, કે ઘરના બધા વ્યક્તિ જ તમને દેખાણા, કે મોબાઈલ જ ખાલી તમને દેખાયો? એ ઘરે ગયા પછી એ કઈ ચિંતન કે મનન થયું કે ન થયું કે ભાઈ હજુ હું કેટલા અસંતોષના ઘરની અંદર છું? હજી મારા જીવનની અંદર સવારે ઉઠતાથી રાત્રે સુતા સુધી હજુ મને કેટલી તૃષ્ણાઓ છે, હજુ મને કેટલી ઈચ્છાઓ છે, અને જ્યાં સુધી વ્યક્તિને આ ખબર નહીં હોય ને ત્યાં સુધી એ સંતોષના ઘરની અંદર નહીં આવે. હું તમને પૂછું, કોઈ 10 કરોડનો માલિક હોય, એના ઘરે કોઈ રોગ ન આવે એવું બને કે ન બને? આવે ભાઈ, એના ઘરે રોગ આવે. અરે કોઈની પાસે 5 મર્સિડીઝ હોય અને એ કદાચ ગાડી હોય અને ગાડીનું એક્સિડન્ટ થાય કે ન થાય? અરે થાય. અરે આજે કરોડપતિ છે અને આવતીકાલ સવારે રોડપતિ બને કે ન બને? બની શકે. આજે તમે જે સ્વસ્થ દેખાવ છો, આજે તમે જે મસ્ત દેખાવ છો, અરે આવતીકાલે બને કે ન બને? એ 5 ઇન્દ્રિયમાંથી કોઈ ઇન્દ્રિય ન કામ કરે? અરે ભાઈ બધું જ બની શકે. અરે આપણા હાથમાં કાંઈ જ નથી. અરે વિચારેલું હોય કાંઈક અને બને. પણ વ્યક્તિને મોટા ભાગે છે ને પોતાની થાળી કરતા બીજાની થાળી મીઠી લાગે. પોતાને જે મળ્યું છે એના કરતા એને બીજાનું સારું લાગે છે. આવું અનાદિ અનંત કાળથી બસ આપણો આ જ સ્વભાવ છે. પોતાને જે મળ્યું છે ને એમાં એને સંતોષ નથી અને બીજાની પાસે જે છે ને એને હજુ મેળવવાની ઈચ્છાઓ છે. વિચાર કરો, 24 કલાક સુધી હરેક વ્યક્તિ આજનો માનવી સ્ટેટસ પ્રમાણે જીવે. તો માત્ર અમારું સ્ટેટસ હોય ને એટલે અમારે આ રીતે જ કરવું પડે. એ દીકરાના લગ્નનો પ્રસંગ હોય, એ કોઈ દીકરીના લગ્નનો પ્રસંગ હોય અને દર્શન કરવા માટે આવે અને અમે પૂછીએ ભાઈ કેટલો ખર્ચો, તો કે માત્ર 1.5-2 કરોડ રૂપિયા તો આમનામ થઈ જશે. ભાઈ અમે પૂછીએ ભાઈ આટલો બધો ખર્ચો શા માટે? કે માત્ર અમારું સ્ટેટસ, અમારું શું છે, અમારે અમારા સ્ટેટસ પ્રમાણે જીવવું પડે. અને ઘડિયાળ, તો કે આ ઘડિયાળ પણ 50,000 રૂપિયાની છે. અરે આ મોબાઈલ, તો કે લાખ રૂપિયાનો છે. વિચાર કરો, તમારી પાસે એક એક સાધન અને સામગ્રી આપણે પૂછીએ કે ભાઈ આ ગાડી, તો કે 15 લાખની છે. અરે કે આટલું બધું મોંઘું શા માટે? તો કે અમારે અમારા સ્ટેટસ પ્રમાણે જીવવું પડે. તેના પ્રમાણે જીવવું પડે. હવે અમારું સ્ટેટસ વધારે કે તમારું સ્ટેટસ વધારે?
એક ઘડિયાળ ભાઈ 50,000 હોય કે 500 રૂપિયાની હોય, આ ઘડિયાળનું કામ શું છે? સાચું ઘડિયાળ ભાઈ મારે ટાઈમ જોવાનો છે, અરે આની ભાઈ ગમે તેટલી કિંમત હોય એ શું કરવાની? અરે મારે લોકોને દેખાડીને શું કરવું છે? અરે 500 રૂપિયાની ઘડિયાળ પહેરું તો ચાલે કે ન ચાલે? અરે ચાલે. એ 50,000 કે લાખ રૂપિયાનો ફોન હોય એના ઓપ્શનની અંદર એ તમે 15 કે 20,000 નો લઈ શકો કે ન લઈ શકો? લઈ શકો. પણ માસતીજી એ પાછળ છે ને એ એપલ નું જો સિમ્બોલ ન હોય ને તો પછી મજા ના આવે. એ વિચાર કરો, તમારું સ્ટેટસ વધારે કે અમારું સ્ટેટસ વધારે? આજે નક્કી કરી કોનું સ્ટેટસ? અરે અમારી પાસે ઘડિયાળ નથી, અમારી પાસે તો આવા કોઈ કપડા નથી. તમારી પાસે જેટલા સાધનો છે, જેટલી સામગ્રીઓ છે, તમારી પાસે જે વસ્તુ છે એમાંથી અમારી પાસે આવું કાંઈ જ નથી. અમારું સ્ટેટસ વધારે કે તમારું સ્ટેટસ વધારે? કોનું વધારે? વિચાર કરો, કોનું વધારે? અને આવી રીતે એકવાર વાત કરી કે માસી તમને ન ખબર પડે, એક યુવાન કે મારે આ ઘડિયાળ પહેરી હોય ને, આ ઘડિયાળ ખાલી પહેરીને ઊભા હોય ને ત્યાં અમારો વટ પડી જાય. લોકો અમને સમજી લે કે આ વ્યક્તિ કેટલામાં. મેં કીધું તારી ઘડિયાળ તને ક્યાં સુધી લઈ જાય? આ દોલતનગરમાં લગભગ આપણા ડેરાવાસી અને સ્થાનકવાસીના મળીને 1500 ઘર હશે, લગભગ 1500-2000 ઘર. એ 1500-2000 ઘરની અંદર અમે દરેકના ઘરે જઈએ અને કદાચ ખખડાવીએ અને અમને રસોડા સુધી જઈ શકે. આમાંથી તમે કોઈ જઈ શકો કોઈના ઘરે રસોડા સુધી? નહીં. અમે તો બધાના ઘરે જઈ શકીએ. અમારું સ્ટેટસ વધારે કે તમારું સ્ટેટસ વધારે? કોનું વધારે છે? તમે ગમે તેટલી મોંઘી ઘડિયાળ પહેરી હોય, તમારા હાથની અંદર ગમે તેટલો મોંઘો મોબાઈલ હોય, અરે તમે ક્લોથ્સ કદાચ એક 25 કે 50,000 ના પહેરેલા હોય, એ ગમે તેટલા બ્રાન્ડેડ કંપનીના હોય, અરે અમારી પાસે તો આ પછેડી અને ચોલપટ્ટાની કિંમત કેટલી? અરે 1000 કે 2000 રૂપિયા. અને ગમે તે જગ્યાએ જઈ, એ કરોડપતિ હોય તો પણ ભલે, એ રાજા મહારાજા હોય તો પણ ભલે, એ કોઈ પોલિટિશિયન હોય તો પણ ભલે, પણ અમે જ્યાં પગ મૂકીએ ત્યાં અમને રસોડા સુધી જવા મળે. તમને કોઈના ઘરે મળે? અને કદાચ જાવ તો શું થાય? ભાઈ કેમ અંદર કેમ? ઉપર બાર બોર્ડ લગાડેલું હોય. કેટલાય ઘરે અમે જોવા જઈએ કે વિધાઉટ નો એડમિશન, વિધાઉટ પરમિશન, કઈ પૂછ્યા વગર કોઈ ઘરે ન આવવું. બોલ પૂછ્યા વગર ઘરે ન આવું. અરે પહેલાના વખતની અંદર કેવું હતું કે ઘરની બહાર બોર્ડ લગાડેલું હતું કે સ્વાગત કે પધારો પધારો. કોઈ પણ મહેમાન આવે તો કહે કે ભાઈ પધારો પધારો, બહાર બોર્ડ લખેલું હોય વેલકમ. અને અત્યારે તો શું લખેલું હોય? ભલે પધાર્યા. બોલ એક સ્ટેટસ માટે થઈ અને જીવાત્મા કેટલા અસંતોષના ઘરની અંદર રહે છે, હજુ તૃષ્ણાના ઘરની અંદર જ રહે છે. અને ત્યાં સુધી એ વ્યક્તિના જીવનની અંદર સંતોષ નથી આવતો ને. એ કરોડ રૂપિયા જોવે અને પોતાની પાસે કદાચ લાખો રૂપિયા હોય અને એની નજર ત્યાં ને ત્યાં જ હોય. એ સુખી રહે કે દુઃખી રહે? સુખી જ રહે. એક નગર શેઠ સવારના પરોઢિયે એકદમ અચાનક ઉઠીને બે બાકડા થઈને બેસી ગયા અને એટલા પરસેવે રેબઝેબ થઈ ગયા. અને બાજુમાં શ્રાવિકાજી એટલે કે શેઠાણી સુતેલા હતા. અચાનક એ પણ ઊભા થયા ને અને પૂછ્યું શેઠને શું થયું? તો કે આજે કે એકદમ બહુ જ ખરાબ સ્વપ્ન આવ્યું છે. કે શું આવ્યું છે? કે બસ સ્વપ્નની અંદર દેવી સંકેત થયો છે કે મારું આયુષ્ય 7 દિવસનું છે. કેટલા દિવસનું? ફક્ત 7 દિવસનું. અને આ બાજુ શેઠાણી કહે છે કે ભાઈ દરેક સ્વપ્ન કઈ સાચા ન હોય. જે સ્વપ્ન આવે એ બધા સ્વપ્ન સાચા ન હોય. કે દેવી સંકેતની અંદર તમને શું આવ્યું છે? તો કે દેવીએ સંકેત કર્યો કે આ નગરની અંદર જે સૌથી સુખી છે ને એનું 7 દિવસનું આયુષ્ય છે. તો કે આખા નગરમાં મારી સિવાય સુખી છે કોણ? બીજું હું જ છું. મારું હવે ફક્ત 7 દિવસનું આયુષ્ય. અરે મેં આટલો બધો પઠારો પાડ્યો છે. અરે મારા 4 દીકરાઓ છે, એના ઘરે પણ વહુઓ છે, અરે એનું પણ વ્યાજ છે. અરે મને એના પ્રત્યેનો ખૂબ મોહ છે. અને મારી આટલી બધી સંપત્તિ આખી જિંદગી મેં ભેગું કર્યું, અરે પણ મેં કઈ વાપર્યું નહીં. એટલે બધા પરસીવે રેબઝેબ થઈ ગયા. અને શેઠાણીને લાગ્યું કે હમણાં આ શેઠજીને હાર્ટ એટેક આવી જશે. એ 7 દિવસ પછી મૃત્યુ આવે ત્યારે આવે, પણ અત્યારે ને અત્યારેની પરિસ્થિતિ એ ફૂલ એસીની અંદર એ પરસેવે નીતરે. અને આ બાજુ એ શેઠાણી સમજાવે છે, એને આશ્વાસન આપે છે ત્યારે શેઠજી તમે કઈ ચિંતા કરો નહીં, આપણે ભગવાનને પ્રાર્થના કરશું. અરે તમારા ઉપર જે સંકટ હશે સંકટ પણ શું થઈ જશે? દૂર થઈ જશે. પણ આ શેઠના મનની અંદર સતત અને સતત ચાલે છે કે દેવી સંકેત થયો છે કે આખા નગરની અંદર કોણ જવાનું છે? સૌથી સુખી વ્યક્તિ. અને એના મનમાં શું છે?
હું જ છું સુખી, મારા સિવાય કોઈ બીજું સુખી નથી. અને સવારના 4 વાગ્યે આ સ્વપ્ન આવ્યું અને શેઠજી એટલા બધા રેબઝેબ થઈ ગયા અને શેઠાણીને લાગ્યું કે હવે મારા પણ બસની વાત નથી, લાવો દીકરાને બોલાવી લો એટલે કાલે સવારે કઈ થઈ જાય તો ખબર પડે નહીં. અને બધા જ દીકરાઓ, બધી જ વહુઓ અને એનું પણ વ્યાજ એટલે એના દીકરા અને દીકરીઓ બધા આવી ગયા. અને દીકરાઓ પૂછે છે, ભાઈ પિતાજી શું થયું તમને? કે બસ હવે મારું આયુષ્ય 7 દિવસનું છે. અરે બધી વહુઓ કહે છે, પિતાજી તમે આવું કેમ વિચારો છો? જો સારું વિચારશો ને તો સારું થશે અને જો તમે ખરાબ વિચારશો ને તો ખરાબ થશે. પણ આ શેઠ કહી રહ્યા છે કે બસ મારી પાસે 7 દિવસ છે ને તો મારી પાસે સંપત્તિ કેટલી છે ને મારે પેલા એ લખી લેવું, મારા નામે કેટલું છે. કાલ સવારે હું ગયો તો મારા ગયા પછી તમારે કઈ ચિંતા નહીં, મારા ગયા પછી તમારા વચ્ચે કોઈ ઝઘડો ન થાય ને મારે આપસમાં બધાને સુલેહ કરી દેવો છે, બધાને મારે વિલ બનાવી દેવું છે કે મારી શેઠાણી મારી પત્નીના નામે કેટલું, મારા 4 દીકરાઓના નામે કેટલું, એની પત્નીના નામે કેટલું અને એના વ્યાજ એના દીકરા અને દીકરીને મારે મારા હાથે લખીને દેવું છે. એ તો 7 દિવસમાં ભગવાનનું નામ લેવાનું યાદ નથી આવતું, એ વ્યક્તિને પ્રભુ યાદ નથી આવતા, એ જીવાત્માને હજુ સાધુ સંતો યાદ નથી આવતા. એ 7 દિવસ બાકી છે અને આ બાજુ શેઠ એ તાબડતોબ એ વિચાર કરે છે, એને બેંકમાંથી એને લોકરમાંથી એની પાસે જેટલા પણ જમીન જાહેરાતના જેટલા કાગળિયા હતા ને ભેગા કર્યા. કેમ કે શેઠ સૌથી સુખી હતા, બહુ જ મોટા હતા, એ નગર શેઠ હતા અને મારી પાસે કેટલી જમીન છે, મારી પાસે કેટલી ઓફિસો છે, મારી પાસે કેટલી દુકાનો છે, આ બધી જ માલ મિલકતના દસ્તાવેજોને ભેગા કર્યા. એક પછી એક કાગળિયાને જોવે છે અને જોયા પછી વિચાર કરે છે કે ભાઈ આમાંથી મારે કોને કેટલું આપવું. યાદ રાખજો, તમે મિલકત જે ભેગી કરી છે ને એ તમારા પુણ્યનો ઉદય હતો. યાદ રાખજો, તમે ભેગી કરેલી મિલકત એ તમારા પુણ્યનો ઉદય છે અને તમારા ગયા પછી એ કોણ કેટલું વાપરી શકે ને એ એના પુણ્યનો ઉદય છે. ભેગું તમે કર્યું છે, યાદ રાખજો. એ તમે જેટલું વાપર્યું કે ન વાપર્યું, તમે વાપર્યું તો તમે તમારા હાથેથી દાન પુણ્ય કરી અને તમે પુણ્ય ઉપાર્જન કર્યું અને તમે એ ભેગું કરેલી સંપત્તિ અને પાછળ રહેલા વારસદાર એ સત્કાર્યો કરે કે એ ગમે તેવા કાર્યો કરે એ તમારા લલાટે લખાઈ જશે એના પુણ્ય પ્રમાણે. ઘણા દીકરાઓ એવા હોય કે લાખ રૂપિયાના કરોડ રૂપિયા કરી દે અને ઘણા એવા સંતાન હોય એ લાખના 12,000 કરી દે. દરેક વ્યક્તિને એના પુણ્ય પ્રમાણે મળે છે અને વારસામાં મળેલી સંપત્તિ પણ એ પુણ્યને આધીન વાપરી શકે છે. એક પિતાજી ગયા પછી એ કદાચ 2 દીકરા હોય એને એક જ સરખું ભાગની અંદર આપ્યું હોય અને 5 અને 10 વર્ષ પછી જોવો ને તો એક વ્યક્તિ ક્યાંના ક્યાંય પહોંચી ગયો હોય અને બીજો વ્યક્તિ જે હતો ને એનાથી નીચે એનું લેવલ આવી. આપણે જોયું છે ને અંબાણી, ધીરુભાઈ અંબાણીના 2 દીકરા. વિચાર કરો, એક મુકેશ અંબાણી અને એક અનિલ અંબાણી. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી એ જીવતો જાવતો દાખલો છે અને પિતાજીના વારસામાં બંને જણાને સરખું જ મળ્યું હતું, બંનેને સરખું જ મળ્યું હતું. અને મુકેશભાઈ અંબાણી ક્યાં છે અને આ બાજુ એવું નથી કે સાવ ગરીબ વ્યક્તિ છે. એક વખત આવી વાત કરતી હતી બોરીવલી મોટા ઉપાશ્રયની અંદર, મને કે મુકેશ એટલે પાછળ કેસ ના એટલે પૈસા ક્યારે ઓછા ન થાય. નીલ એટલે પાછો નીલ છે ને એટલે નીલ થઈ ગયો બિચારો. અને મેં કીધું આવું મગજ તો અમારું દોડે નહીં. મેં કીધું વિચારો, એટલે દરેક વ્યક્તિને કહેવાનો તાત્પર્ય એ છે કે તમે ગમે તેટલું મૂકીને જાઓ ને પાછળ એના પુણ્ય પ્રમાણે મળે. અને આ બાજુ પિતાજી એ 7 દિવસ સુધી કે મારી પાસે કેશ કેટલું છે, મારી પાસે ફિક્સ ડિપોઝિટ કેટલી છે, મારી પાસે ગોલ્ડ કેટલું છે, મારી પાસે સિલ્વર કેટલું છે, ડાયમંડ કેટલું છે, આ બધાને ભાગ પાડવામાં રહ્યા અને છેલ્લે 7મો દિવસ આવી ગયો. ભગવાનનું નામ ના આપણને કોઈ કે ભાઈ 7 દિવસ બાકી છે, શું કરો જ્યોતિબેન તમે? કંઠારો લઈ તો આપણે બધા નામ તો આગાહી કરી દેવી જોઈએ. જાગી તો જાય. યાદ રાખજો, આપણા બધાની છે ને ડેટ ફિક્સ છે, ડેટ ફિક્સ છે પણ કોઈની ડેટ ફિક્સ નથી. જવાનું છે ને એ નક્કી જ છે, તારીખ છે ને નિશ્ચિત છે પણ કઈ તારીખ છે ને એ ખબર નથી.
હમણાં મારા ધ્વનિબેન છે ને, રોજ જે આવે ઓલા પ્રોગ્રામની તૈયારીઓની માટે મને કે માસ્તરી મારે દીક્ષા લેવી છે, એક તારીખ કાઢ દો. મેં કીધું તમારી તારીખ રાખો. મેં કીધું 31મી ફેબ્રુઆરી. તો મને કે સ્વામી 31મી ફેબ્રુઆરી ત્યાં સુધીમાં તમે વયા જશો. મને થોડા બચારા કે તમે વયા જશો. અરે મેં કીધું વયા જશો શું, 31 ફેબ્રુઆરી આવે જ નહીં. મેં કીધું એના માટે પણ આપણે તૈયારી કરવી જોઈએ, એના માટે પણ આપણી પ્રિપેરેશન હોવી જોઈએ. એક જીવાત્મા જ્યારે વૈરાગ્ય પામે ને ત્યારે એની વૃત્તિની અંદર, એના પ્રવૃત્તિની અંદર, એના કાર્યોની અંદર એ દરેક જગ્યાએ તમને વૈરાગ્ય એ આંખ સામે તરવરી આવે. કોઈ મુમુક્ષુ આત્માને તમે જુઓ ને કે વૈરાગ્ય આત્મા છે, આ મુમુક્ષુ છે, આ દીક્ષાર્થી છે, એના જોવાની નજર એ જે પણ કાર્ય કરતા હોય એને વૃત્તિ અને પ્રવૃત્તિની અંદર એ તરત જ ફેર પડી જાય છે. તરત જ એક સંસારી વ્યક્તિ હોય અને એક મુમુક્ષુ વ્યક્તિ હોય, આ બંને વચ્ચે એ એક જ ભલે કામ કરતા હોય પણ એ કાર્યની અંદર પણ આસમાન અને જમીનનો ફેર હોય છે. 7 દિવસ સુધી આ નગર શેઠે બસ આ સંસારને સંકેલો કરવાનું કામ કર્યું. પણ એ સંકેલો કેવી રીતે કરે છે? એની પાસે જે પણ સંપત્તિ છે, જે પણ મિલકત છે, મારે બસ આને આપવું છે, મારે આમ કરવું છે. અરે પોતાના આત્મા માટે કોઈ વિચાર કરતા નથી અને પરોઢિયું થયું આખું ઘર બેઠું છે. જોજો દાદા જવાનો હોય કોઈ ઊંઘ આવે એમાં નગર શેઠ, હા વિચાર કરો, દાદા જતા હોય ને કોઈને અરે એક મટકું પણ આવે નહીં. આજુબાજુમાં 4 દીકરા વહુઓ, એના દીકરાઓ બધા બેસી ગયા છે અને પરોઢિયું થયું દાદા એમને બેઠેલા. સવારે 7 વાગ્યા દાદા હેલા નહીં છે અને પેલા શેઠાને કહે છે ભાઈ મેં કીધું હતું ને આ સ્વપ્ન બધા કઈ સાચા ન હોય. અરે નગર શેઠ કહે છે ભાઈ ક્યારે એવું બને નહીં, દેવી સંકેત જે થાય ને એ સાચો જ થાય. એની અંદર કીધેલું હતું કે આ નગરની અંદર કોણ જશે? સૌથી સુખી આત્મા જશે. અરે 9 વાગ્યા પણ દાદા એમને બેઠેલા પલાઠી મારે. ઠીક લાવો હવે નૌકારથી લાવો બાપા, 9 વાગી જાય. એક વ્યક્તિ ટિકિટ લઈને સ્ટેશને દોડતો હતો અને કોઈએ પૂછ્યું ભાઈ આટલું બધું કેમ દોડે છે? કે બસ મારે આપઘાત કરવો છે, બસ છેલ્લો સમય. કે ભાઈ હાથમાં ટિફિન, કે છેલ્લે ખાઈને પછી જ આવે. કે ટ્રેન વહેલી મોડી થાય તો અને નગર શેઠ તો એમને બેઠેલા. એ કહે કે ભાઈ કેસર વાળું દૂધ લાવો, કે પેંડા લાવો, કે મીઠાઈ લાવો. અને આ બાજુ છોકરાઓ અને નગર શેઠ વિચાર કરે છે કે 9 વાગ્યા હજુ કાંઈ જ બન્યું નહીં. પણ દીકરાઓને કહે છે કે આખા નગરમાં તપાસ કરાવો. હવે એને તપાસ માટે એવું તપાસ નથી કે ભાઈ કોણ વયું ગયું, પણ એવું છે અંદરથી મારાથી વધારે સુખી તો નથી ને. એક વખત ચેક કરો. અને આ બાજુ 2-3 દીકરાઓ ગયા સાથે અને જ્યાં એકદમ હાઈફાઈ, જ્યાં સ્ટેટસ વાળો એરિયા હતો એવી સોસાયટીઓ હતી, આવા દોલતનગર જેવા એરિયાની અંદર આવ્યા અને એક ગલીઓની અંદર પૂછ્યું કે ભાઈ આજે કઈ કોઈ દુઃખદ ઘટના બની? આ દોલતનગર તો એવો જ છે ને આપણો. અરે ખરેખર આ ઈસ્ટ એરિયા એવો છે કે અમે પહેલી વખત, આમ તો શેષકાળમાં એક વખત એમ્બેલની ઓળી કરી પણ શાંતિ ઘણી છે. સાચી કહો, વેસ્ટ લાઈનની અંદર તમે જાઓ ને તો ઉપાધિ જાજી છે. 24 કલાક એ વાહન વ્યવહાર, એ 24 કલાક હોર્નના અવાજ આ બાજુ હોય પણ આપણે ઓછા હોય, ઘણા બધા ઓછા હોય છે. અહીંયા સાધના કરવી હોય, શાંતિથી જીવવું હોય, તમારે 5-10 વર્ષનું આયુષ્ય વધારવું હોય ને તો ઈસ્ટમાં રહેવાનું. એટલે વળી પાછ મારે બીજી વાર ચોમાસું કરો તો અહીંયા દેખાય ને આ બધા વયા જાય. હા મામા કઈ બોલતા નથી, જવું નથી વેસ્ટમાં. માંડી વાળો વિચાર 5-10 વર્ષ જેને વધારે જીવવું હોય ને આ લાઈનમાં દોલતનગરમાં શાંતિનો એરિયા છે, આજુબાજુમાં ગ્રીનરી વધારે છે. અને આ નગર શેઠે કીધું અને દીકરાઓ એક પછી એક ગલીઓની અંદર ગયા અને બધા કહે છે ભાઈ એવું કાંઈ બન્યું નથી, એવું કાંઈ જ બન્યું નથી. એક ઘરની અંદર ગયા, એક ગલીઓની અંદર ગયા, એક સોસાયટીઓની અંદર ગયા, પણ કહે છે કાંઈ ભાઈ બન્યું નથી. હવે આ બાજુ દીકરાઓ પાછા આવે અને પિતાજીને કહે છે ભાઈ અમે આખા જે નગરની અંદર સુખી એરિયા હતો એ બધી જ જગ્યાએ અમે જોયા આવ્યા, ભાઈ આજે કોઈ પણ પ્રકારની દુઃખદ ઘટના બની નથી. અને આ બાજુ એ શેઠ માનતા ને ભાઈ બીજી વાર જાઓ. અરે એવું બને નહીં. જે મને રાત્રે સ્વપ્નાની અંદર જે દેવી સાક્ષાત રૂપે આવ્યા હતા અને કીધું હતું કે એ બનવાનું ને બનવાનું જ છે, તમે ફરી આખું નગર ફેંદી વાળો. અને જે સારો એરિયા હતો ત્યાં ગયા હતા અને જે સાવ રૂરલ એરિયા હતો
જ્યાં સાવ સામાન્ય લોકો રહેતા હતા, જ્યાં સાવ મજદૂર વર્ગ હતો, હવે ત્યાં હજુ તો અંદર ગયા ને ત્યાં કોકની નનામી બહાર નીકળી અને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા કઈક દુઃખદ ઘટના કઈક બનેલું છે. અને પૂછવામાં આવ્યું કે ભાઈ આ કોણ છે? અને એ સમયે એ નનામી ઉપાડીને જતેલા વ્યક્તિ કહી રહ્યા છે કે આ સાવ સામાન્ય માણસ મજદૂર છે. કોણ છે? સાવ સામાન્ય મજદૂર છે. અને પૂછે છે આ દીકરાઓ કે ભાઈ એનું ઘર ક્યાં છે, એ કયા સ્થાનની અંદર રહે છે. અને આ બાજુ એ તો નનામી લઈને ગયા અને પાછળ એમના ઘરે ગયા. અને ઘરે ગયા પછી આ ચારે ચાર દીકરાએ જોયું કે ચારે ચાર દિવાલ એક સરખી ઘરની હતી. કોઈ તમારા ઘરની જેવું ફર્નિચર નહોતું, કોઈ જ ટીવી નહોતું, કોઈ અત્યારના જમાનાના જે ભૌતિક સુખ સાધન અને સામગ્રી એમના ઘરની અંદર ક્યાંય દેખાતું ન હતું. અને આ બાજુ દીકરાઓ વિચાર કરે છે, મારા પિતાએ કીધું તું કોણ જવાનું? સૌથી સુખી વ્યક્તિ. અને આ તો ચારે ચાર દિવાલ એક સરખી. અને ઘરે પત્ની ચોધાર આંસુએ રડતી હતી અને નાના એવા 3 થી 4 બાળક હતા. અને પહેરવા માટે પૂરા વસ્ત્ર પણ ન હતા. અને કદાચ એકાદ ડબ્બો ઘરમાં ખોલવામાં આવે તો ખોલે તો ઘરે કદાચ ચા અને ખાંડ પણ ન મળે. આવી પરિસ્થિતિની અંદર જીવતા હતા. અને આ દીકરાઓએ પૂછ્યું કે તમારા પતિદેવ ગયા, તમારા શ્રાવક ગયા અને તમે પાછળ રડો છો. અરે ભાઈ કાંઈ મૂકીને નથી ગયા, તમે રડો છો પણ પાછળ કઈ રાખ્યું તો નથી. અને આ બાજુ એ મજદૂરની પત્ની કહે છે કે જે મારા પતિ પાસે હતું ને આ દુનિયા પાસે નહોતું. વિચાર કરો કે જે મારા પતિની પાસે જે વસ્તુ હતી ને એ કે આ દુનિયામાં કોઈની પાસે ન હતી. વિચાર કરો શું હશે, શું હશે? એ કહે છે કે અમે સવારે મજદૂરી કરે અને સવારનું લાવી અને સવારે વાપરતા હતા, ફરી પાછું બપોરે મહેનત કરે અને બપોરનું લાવી અને બપોરે વાપરતા હતા. અને અમે બંને જણા કામ કરતા હતા. એ સાંજના સમયે હું ઘરના કામ કરું અને મને એમાંથી જે મળે એ સાંજના સમયે અમે વાપરતા હતા. અમારી પાસે બધું જ, તમારી પાસે સુખ નહીં હોય ને એ સુખ અમારી પાસે હતું. કારણ કે મારા પતિના જીવનની અંદર એક સૌથી મોટો ગુણ હતો અને એ ગુણ સંતોષનો ગુણ હતો. પ્રભુમાં ચિત્ત જોડીને ગુરુનું શરણ લઈને ધર્મથી મૈત્રી બાંધી લે, જિંદગી સફળ કરી લે. તારે કેવા બનવું એ તારા હાથમાં છે, તારી આજીવન સફરમાં પ્રભુ સાથમાં છે. પ્રભુમાં શીત જોડી દે, ગુરુનું શરણ લઈ લે, ધર્મથી મૈત્રી બાંધી લે, જિંદગી સફળ કરી લે. એક પ્રભુ વચનમાં કરીને કુરબાની, હૃદયમાં પ્રગટાવ જ્ઞાનની તું રોશની, જ્ઞાનની તું રોશની. સદાચારી બને તારી જિંદગી સુહાની, નિજાનંદ ભાવમાં તો ભરતી થવાની, ભરતી થવાની. હવે તું માયા છોડી દે, હવે તું લોભ છોડી દે, હવે સરળ બની જા, હવે સંતોષી બની જા. તારે કેવા બનવું એ તારા હાથમાં છે, તારી આજીવન સફરમાં પ્રભુ સાથમાં છે. પ્રભુમાં શીત જોડી દે, ગુરુનું શરણ લઈ લે, ધર્મથી મૈત્રી બાંધી લે, જિંદગી સફળ કરી. દરેક વ્યક્તિને પ્રભુ કહી રહ્યા છે ભાઈ તારે કેવા બનવું ને એ તારા હાથમાં છે. ભાઈ આપણે કેવા બનવું છે કે ભાઈ મારે સરળ બનવું છે,
હા, મારે લોભ વૃત્તિને છોડી દેવી છે, મારે મારા જીવનની અંદર સંતોષના ઘરની અંદર આવવું છે. જો વ્યક્તિ પોતે ધારે ને તો થઈ શકે, અને બાકી લોકો ધારે ને તો કાંઈ થાય નહીં. હા, તમે બદામ ખાવ તો બુદ્ધિ તમારી વધે કે બાજુવાળાની વધે? આપણી વધે ભાઈ. અરે આપણે કઈ પણ આહારને લઈએ અને આપણા શરીરની અંદર લોહી બને, એમ વ્યક્તિ પોતે ધારે ને કે ભાઈ મારે મારા જીવનની અંદર પરિવર્તન લાવવું છે, મારે સંતોષના ઘરની અંદર આવવું છે. એ સંતોષના ઘરની અંદર આવ્યા વગર યાદ રાખજો, એ કોઈને શાંતિ મળવાની નથી. અને આ બાજુ એ મજદૂરની જે પત્ની રહેલી છે, એના આંખની અંદર આંસુ છે, અને એ કહી રહી છે, એ 100% જોજો, એ કહે છે કે જે મારા પતિ પાસે હતું ને એવું કોઈની પાસે નથી. આપણા ગયા પછી કોઈ કઈ કહી શકે કે ભાઈ આની પાસે હતું ને એવું કોઈની પાસે નથી. વિચાર કરો કે માસુદી આ એવા હતા ને, જ્ઞાન તો સારું થયું, શાંતિ થઈ ગઈ, ઝાડ ગયું અને જગ્યા થઈ ગઈ. વિચાર કરો, જીવનની અંદર એવો એક ગુણ, યાદ રાખજો, પ્રભુ કહી રહ્યા છે ભાઈ તારા જીવનમાં બધા ગુણ ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ એક ગુણ તારા જીવનની અંદર એવો શ્રેષ્ઠ બનાવી દે, એવો વણી લે કે એક ગુણ આવશે ને તો સાથે સાથે 1000 ગુણને આમંત્રણ આપીને આવશે. એક વ્યક્તિ સંતોષી બની જાય ને, એના જીવનની અંદર સરળતા આવી જાય, એના જીવનની અંદર નમ્રતા આવી જાય, એના જીવનની અંદર વિવેક આવી જાય. એક વ્યક્તિ સંતોષી બની જાય ને, એને સંસાર પ્રત્યે નિષ્પૃહ ભાવ, કોઈ પણ પ્રકારના ભાવ. અને આ 4 દીકરાઓ વિચાર કરે છે, અરે સૌથી સુખી તો માનીએ છીએ કે આપણા શેઠ એટલે મારા પિતાજી છે, અને આ બાજુ આ કહે છે કે ભાઈ હું છું. અને આ બાજુ શેઠ પાસે ગયા અને કહે છે કે ભાઈ હા, આજે ખરેખર એક દુર્ઘટના બની ગઈ, એક દુઃખદ સમાચાર મળ્યા, પણ એ સમાચાર તમે કહેતા હતા ને એવા નથી. સૌથી સુખી વ્યક્તિ નહીં, પણ કેવા વ્યક્તિનું આજે અવસાન? સાવ દુઃખી વ્યક્તિનું. અને શેઠ વિચાર કરે છે કે આવ સાવ સામાન્ય વ્યક્તિ, અને હું તો એમ માનતો હતો કે આ નગરની અંદર સૌથી વધારે હું સુખી છું, પણ આજે મને ખબર પડી કે સંતોષી જે વ્યક્તિ હોય, સંતોષી નર સદા સુખી. જેના જીવનની અંદર સંતોષ નામનો ગુણ આવી જાય છે ને, યાદ રાખજો, એ વ્યક્તિ સુખી અને સુખી થઈ જાય છે. એને કોઈ પૈસાની જરૂરિયાત નથી રહેતી, એના જીવનની અંદર મોજ શોખ સાધનો સામગ્રીની બહુ જરૂર પડતી નથી, અને કદાચ હોય તો પણ એના પ્રત્યેની મૂર્છા નથી હોતી. વ્યક્તિ સંતોષના ઘરની અંદર આવી જાય ને, એટલે બહાર ગમે તેટલું સારું હોય, પણ એના અંદરની અંદર શું હોય કે ભાઈ મને જે મળ્યું છે ને એ બધું જ બરાબર છે, મને જે મળ્યું છે ને એ બસ ભગવાનની મહેરબાની છે, એમની કૃપા છે, મને પુણ્યને આધીન મળેલું છે. હવે વિચાર કરો, આપણે સંતોષના ઘરની અંદર આવવું જોઈએ કે ના આવવું? હા, આ ગુણ આપણા જીવનની અંદર હોવો જોઈએ કે ન હોવો જોઈએ? નક્કી કરજો, જ્યારે પણ મને ઈચ્છા પ્રગટે ને, ત્યારે સંતોષ નામના ગુણને યાદ કરવા કે મને મારી આ ઈચ્છાઓ જો પૂરી થશે તો બરાબર છે, અને જો પૂરી નહીં થાય ને તો શું થશે? ફરી પાછું એમાંથી નવું દો. હા, જો આપણને કદાચ એક ઈચ્છા પ્રગટ થઈ, કદાચ એક મનની અંદર ભાવ થયા, એ કદાચ પૂરા થયા તો સારું, અને ન થાય તો વળી પાછા દુઃખી. એટલે મારે કોઈ પ્રકારની ઈચ્છા જ ન કરવી. પ્રભુની ઈચ્છા છે ને મારી ઈચ્છા છે. ભગવાને જે ધારેલું છે ને એ બસ મારે ધારેલું છે. નક્કી કરજો, જેના જીવનની અંદર આ સંતોષ નામનો ગુણ આવી જશે ને, આ શેઠનું જીવન આખું બદલાઈ ગયું. આ શેઠના વિચારોની અંદર આખું પરિવર્તન આવી ગયું. આ 1000 રૂપિયા, આ કરોડો રૂપિયા એ દીકરાઓ અને એની વહુઓ પણ કહી રહ્યા છે, પિતા તમે જે અમારા નામની અંદર કર્યા છે ને, અમારે હવે કાંઈ નથી જોતું. જો એક સાવ સામાન્ય વ્યક્તિ એક ઝૂંપડપટ્ટીની અંદર જો અમે ક્યારેક વિહાર કરતા જતા હોય ને, એના મુખ ઉપર જે આનંદ હોય, જો ખાલી રોટલી અને શાક ખાતા હોય, પણ તમે જુઓ ને તો આપણને એમ લાગે કે આ સોનું નહીં વાપરતા હોય. અને આપણા દીકરા અને દીકરીના મોઢા તમે જુઓ ને, આટલી બધી વસ્તુ મળ્યા પછી પણ એ 24 કલાક રડતા જ હોય. એ 24 કલાક એનું મોઢું સાવ ગુડલેસ જ હોય. અને સાવ ક્યારેક તમે તવંગર ગરીબ ઝૂંપડપટ્ટીની અંદર જાઓ તો એ 12 દીકરા અને દીકરીઓ રમતા હોય ને, આપણને જોઈને આનંદ આવે. એને જોઈને આપણને એમ થાય, એ હૃદય ગદગદિત થઈ જાય. અરે આપણા ઘરે 1000 રમકડા હોય ને, અને દીકરો છતાં પણ પપ્પા પાસે ડિમાન્ડ કરે, પપ્પા આ નથી, હજુ ઓલું નથી, હજુ મારી પાસે સ્પાઈડરમેન નથી, હજુ આ નથી, ડોલ નથી મારી પાસે. અને એ છોકરાઓ સાવ ધૂળમાં રમતા અને છતાંય 1000 વસ્તુ મળે અને વ્યક્તિ સુખી થાય, આ તમારી માન્યતા રોંગ છે. 1000 સામગ્રીઓ મળે, એ ભૌતિક સુખના સાધનો મળે અને તમે સુખી બનો, આ તમારી બિલીફ છે ને એ રોંગ છે. અને તમારી પાસે કાંઈ ન હોય અને છતાં મુખ ઉપરની પ્રસન્નતા છે ને, આ સૌથી મોટું સુખ છે. આ સંતોષના ઘરની અંદર તમે આવી ગયેલા છો. આ વાત કરી આપણે સંતોષી બનવા માટેની, પણ સંત બન્યા વગર પણ આપણો ઉદ્ધાર નથી થવાનો.
યાદ રાખજો, સંત બન્યા વગર પણ કોઈ અર્હત નથી બન્યા. એ સંત બન્યા વગર પણ એ કોઈ સિદ્ધ નથી બન્યા. પહેલા નંબરની અંદર સંત બનવું પડે. ભલે તમે અત્યારે સંસારની અંદર છો, ભલે તમે અત્યારે સંતોષના ઘરની અંદર પહેલો ગુણને તમે અપનાવી લો, પણ પ્રભુને પ્રાર્થના કરો કે ભાઈ આ ભવની અંદર અથવા તો કોઈને કોઈ ભવની અંદર મને અહિવંતા મુનિની જેમ 8 વર્ષની ઉંમરે મારા હાથમાં રજોરણો. એકંત સુહી મુનિ વિતરાગી. આગમની અંદર શાસ્ત્રકાર ભગવંતો કહી રહ્યા છે કે સૌથી સુખીમાં સુખી જો કોઈ હોય ને તો કોણ છે? એક મુનિ. એક મુનિ, એક સાચો સંત એ સુખીમાં સુખી છે. હું તમને પૂછું, સંત બનવું છે કે નથી બનવું? અમે નાના નાના બાળકો હોય ને એ લોકોને અમે જ્યારે પાઠશાળામાં અમે જૈનશાળાની અંદર અમે શિબિરમાં જઈએ ને ત્યારે અમે સમજાવતા હતા. ખબર નહીં તમે સાંભળ્યું કે નથી સાંભળ્યું? 1 2 3 રહેવાનું ફ્રી. અમારે રહેવાની ક્યાંય, અમે અહીંયાથી લોનાવાલા જઈએ, અમે કદાચ દેવલાલી જઈએ, અમે અમદાવાદ જઈએ, અમારી પાસે કોઈ પૈસા માંગે. કેટલું સારું. એટલે તમને બધાના ઈચ્છા જાગે ને એવું કઈક કરવું પડે ને મારે. આ ચોમાસું ત્યારે સાર્થક કહેવાય. એકને તો ભાવ જાગી ગયા સમાજમાં, એકને જાગી ગયા. હાવ એક તો તરી જશે, માની લો તમે. હાવ મુહૂર્ત આવી જશે. આપણે એમની માટે 31 ફેબ્રુઆરી નથી. અરે જીવાત્માને જગાડવાનું કામ જ એક ગુરુ કરે. જો આ ભવની અંદર કદાચ આપણને સંયમ મળે કે ન મળે, પણ એવું ઘૂટ્યું હશે ને કે આવતા ભવની અંદર 7-8 વર્ષની અંદર રજોરણના હાથમાં પાત્ર આવશે ઉદયમાં. તમે જેવું ઘૂટશો ને, તમે જેવું મનની અંદર ચિંતવના કરશો ને, એવું તમારા જીવનની અંદર. અમે નાના છોકરાને શીખવાડ્યું. આ છોકરા તમે બધા નાના જ છો ને, હું નાની, તમે નાના, બધા નાના. 1 2 3 રહેવાનું બધા અમારે ફ્રી. અમારે 1 રૂપિયો કોઈ માંગે નહીં. ગમે ત્યાં ન જઈએ, ગમે તેવા સ્થાન પર ન જઈએ. અરે એમ્બીવલી જઈએ તો પણ બોલે અમારે ધીરજ મુનિ કે આવતાડી. અરે ગમે ત્યાં જઈએ અમારી પાસે કાંઈ લે. અને તમારે જવું હોય ને તો તમારે 1 દિવસ એટલે કહું છું સાધુ બની જાઓ. સાચું સુખ અહીંયા છે. 1 2 3 રહેવાનું ફ્રી. 4 5 6 શાકભાજી મિક્સ, રોજ ઊંધિયું. બોલો રોહિતભાઈ તમને મળે? જાગૃતિ બેન બનાવે તેથી મારે ટાઈમ બિલ ચાલે ભાઈ, જે હોય એક વસ્તુ ચડાવી. અહીંયા રોજ કેવું હોય? 32 જાતના ભોજન હોય, મીઠાઈ હોય, મેવા હોય. અમારા માતરી સવારમાં બોચરી આવે ને લગભગ પ્રયાગ કરીને બોલે કે જે એના દીકરા અને દીકરીને ન આપતા હોય ને એવા ભોજનો, એવા ડ્રાયફ્રૂટ, એવા પ્રકારના ફ્રૂટો આપણા પાત્રાની અંદર પડે છે. એટલે આપણા આ સંયમ જીવનની અંદર આપણને આ ભવ જે મળ્યો છે એની અંદર સાધુનો વેશ મળ્યો છે ને, તો બરાબર આ ભવની અંદર કામ કરી લેજો. આપણને જે આ મળ્યું છે ને આપણું આ ઋણ એ ચૂકવવા માટે જો બરાબર સાધના, આરાધના, તપ, ત્યાગ ન કર્યો ને તો ફરી પાછી બળદ બનીને ચૂકવવા આવવું. અમારે બધા શાકભાજી રોજે રોજ મળે. તમારે 1 કરવું હોય, 2 કરવું હોય, 3. અરે બહુ ઘરમાં એ ભાઈ 2 શાકભાજી બને, 3 બને. અને આ ગુવારનું શાક તો કે દાદાને નથી ભાવતું, તો કે ચોળીનું શાક તો કે દીકરાને નથી ભાવતું. હવે સેવ ટમેટાનું શાક તો કે કોઈ ન ખાય ઘરે. એ કે મગ તો કે બધાને પેટમાં દુખે. એ કે 8 દિવસ પર્યુષણના માસથી માંડ જાય મારા. અરે એવા કેટલાય જીવાત્માઓ છે. યાદ રાખજો, એક સાધ્વીજી ભગવંતનું થોડા જ સમય પહેલા ન્યૂઝપેપરની અંદર આવ્યું હતું કે દીક્ષા લીધાના 45 વર્ષની અંદર એમને લીલોતરી વાપરી નથી. 45 વર્ષથી લીલોતરીનો ત્યાગ. વિચાર કરો, એક શ્રાવક પણ છે મણિનગરની અંદર અમારા ગોરના કુએ, કિરણભાઈ લોલિયાણીયા, જેમને 35 વર્ષથી લીલોતરીનો ત્યાગ છે. અને આપણને ખાલી 8 દિવસ વાપરવું હોય ને 8 દિવસમાં. એ સાધ્વીજી ભગવંત વિહાર કરતા જઈ રહ્યા હતા અને એ ન્યૂઝપેપરની અંદર એમનું આખું દ્રષ્ટાંત આવ્યું છે. એ ચાલતા ચાલતા એમના પગની અંદર એક ખીલી ભાગી ગઈ. સાંભળજો, એ વૈરાગ્યનું નિમિત્ત. એ સાધુ બન્યા પછી પણ એ છૂટવું ને એમાં પણ કઠિન છે. એ આહાર ઉપર વિજય મેળવવો એ બહુ જ કઠિન છે. અને આ બાજુ સાધ્વીજી ભગવંતને પગમાં ખીલી વાગી અને ખીલીને રોજ આવતા 1 મહિનો લાગ્યો. અને અસહ્ય પીડા. અચાનક ચાલતા પગમાં ખીલી, પગની અંદર કોઈ પણ પ્રકારના ચંપલ કે કાંઈ જ પહેરેલું નહીં. અને એને વિચાર આવ્યો કે આ પગમાં એક મને ખીલી વાગી તો આ લીલોતરીના જીવો જ્યારે કટ થતા હશે ત્યારે એને કેટલી વેદના હશે.
અને એ સાધ્વીજી ભગવંતનું હૃદય એકદમ દ્રવી ઉઠ્યું અને એને કીધું ગુરુ ભગવંતને કે મને પગમાં ખીલ્લી વાગી અને હું આને સહન નથી કરી શકતી અને લીલોતરીના જીવો આટલું આટલું સહન કરતા છે, આ જીવન હું જીવું ને ત્યાં સુધી મારે લીલોતરી નવા કરવી. વિચારો, એટલે 8 દિવસ જયારે પર્યુષણની અંદર જયારે તમે લીલોતરીનો ત્યાગ કરો ને એ 8 દિવસ ભાવથી કરજો. આમ 8 દિવસ સંવત્સરી છેલ્લી હોય ને થાય ઉપર નીચો થાય ભાઈ આવતીકાલ ને પરમ દિવસે શું મળે, કઈક લીલોતરી શાક આવશે. એ વિચાર કરજો કે 8 દિવસ દરમિયાન મારા આત્માએ મારા જીવાત્માએ એ 6 કાય જીવોની દયા પાડવા માટે, એ જીવોને દયા મળે, એને શાંતિ મળે, એને સુખ મળે, એ મારા નિમિત્તે આજે હું ત્યાગ કરું છું, ભાવથી ત્યાગ કરું છું. ભગવાને કીધું છે એટલે નહીં. વાણિયાના હમણાં પ્રતિકભાઈ કહેતા કે બધા કે લારીવાળા 8 દી બધા વયા જાય, કે વાર્તા વયા જાય, બંધ કરી દે બધું. એ કે કોઈ દેખાય નહીં, એ કે કોઈ લીલોતરી વાળા એ શાકભાજી વાળા બેસે નહીં. મેં કીધું કેમ? તો કે વાણિયા જ ખાય, બીજું કોઈ ખાતું જ નથી. અમે એક દિવસ ગોચરી જતા હતા અને એક ભાઈ ખૂબ જ ભાવિક, એ બધા જ અલગ અલગ પ્રકારના ફ્રૂટ લઈને અલગ અલગ પ્રકારની શાકભાજી લઈને બેઠેલા અને આમ અમને રસ્તામાં પગે લાગી ગયા અને પગે લાગીને કીધું કે માસીજી એક વાત કરું સાધ્વીજી તમને. મેં કીધું હા બોલો ને ભાઈ. એ કે આમ તમને જોઈ અને એટલો અહોભાવ આવે, અમને એટલો અહોભાવ આવે, અમને તમારા ધર્મનું કોઈ જ્ઞાન નથી, અમને કઈ ખબર પડતી નથી, પણ તમારો આ વેશ જોઈ અમે નતમસ્તક થઈ જાય અને અમને એક વાતનું બહુ દુઃખ લાગે, જ્યારે અમારા કસ્ટમર જૈન હોય અને એ જૈન આવીને જ્યારે કંદમૂળ લે અને અમને કઈ 1 કલાક 1 કિલો બટેકા આપી દો, અમને 1 કિલો ડુંગળી આપી દો, અને ત્યારે મારા આંખમાં આંસુ આવી જાય કે આ સંતો આટલો ત્યાગ કરે, જૈન ધર્મ મળ્યો અને એક શ્રાવક તરીકે અમે બટેકા પણ તમારા શ્રાવકો ન છોડી શકીએ છીએ. એક શાકભાજી વાળો કે બોલો કે તમારા શ્રાવકો છોડતા નથી. વિચાર કરો કે આપણાથી હજુ કેટલું નથી છૂટતું. સમજ્યા પછી છોડવું છે ને બહુ ઈઝી બની જાય. અને સમજેલો વ્યક્તિ જો છોડે નહીં ને તો ભગવાને કીધું ને ડબલ પાપ એના માથાએ ઝીકાય. 4, 5, 6 શાકભાજી, 7, 8, 9 લાઈન અમારી ફાઇન. તમે કોઈ કહી શકો ભાઈ મારી લાઈન ફાઇન છે? આ જગતની અંદર દરેક સાધુ સંત કહી શકે ભાઈ મારી લાઈન છે ને એવી કોઈની લાઈન નથી. હા, અમે સંસાર અવસ્થાની અંદર હતા ને ત્યારે અમને 2 લાઈન બતાવી હતી, એક ગેસ લાઈન ને એક આ રજોરણની લાઈન. ભાઈ તમારે ગેસ લાઈન પકડવી હોય તો ગેસ લાઈન પકડો ને રજોરણની લાઈન પકડવી હોય તો રજોરણ. એટલે અમે રજોરણની પકડી લીધી. આ ગેસ લાઈન એટલે કિચન રસોડું યાર, કે ગેસ લાઈન એટલે શું? મારે રસોડું ગેસ આરે કામ કરવાનું છે ને યાર. એક લેડીઝ તરીકે અમારે શું હોય? અરે ગમે તેટલું એક દીકરી કમાતી હોય, એ ગમે તેટલું કામ કરતી હોય, ભલે કરોડો રૂપિયાની એની વર્ષે ઇન્કમ હોય, પણ એને કિચનમાં અમારી લાઈન જેવી છે ને એવી તમારી કોઈ નહીં. 7, 8, 9 લાઈન અમારી ફાઇન. 10, 11, 12 ગમે ત્યારે ઉપડે અમારો અમને કોઈ રોકે. હવે જેવા 4 મહિના થશે અને જેવું પૂનમ આવશે અને એકમને દિવસે અમારે પ્રવેશ કરવો હશે, ગમે તેટલા રોતા હોય તો અમે તો 1 દિવસ 2 દિવસ અમે શેષકાળની અંદર અમે ધારીએ કે અમારે 3 દિવસ રહેવું, 4 દિવસ રહેવું, અમે તરત જ અમારે કોઈને પૂછવું ન પડે. અને તમારે 2 દી લોનાવાલા જવું હોય તો એટલું બંધન બુકિંગ કરાવવું પડે. માસી એમને ન મળે. અમે ગમે ત્યાં જઈએ, ગમે તે ક્ષેત્રની અંદર જઈએ, અમને ગોચરી, પાણી, રહેવા માટેનું સ્થાન, અમને પાટ, પાટલા, માટલા બધું મળી જાય, બધું ફ્રીમાં પાછું. એટલે કહું ભાઈ આવી જાય. અમને ફ્રીની આદત ઓછી છે, બરાબર છે, પણ ભગવાને એટલા માટે દરેક ક્ષેત્ર આગમની અંદર એક એક જગ્યાએ બતાવ્યું છે કે તમારે મનની અંદર સાધુ બન્યા પછી વિચાર કરવાનો છે કે ભાઈ હું કોણ છું? હું ભિક્ષુક છું, ભિક્ષુક છું, અહમ ભિક્ષુ. એ દરેક જગ્યાએ આપણે વિચારવાનું છે કે ભાઈ હું ભિક્ષુક છું, હું યાચક છું. એટલે પેલો ગરીબ માણસ જે ભીખ માંગતો હોય, ભિખારી નહીં. હા, જ્યારે પણ સાધુ સંતો ગોચરીએ નીકળે ત્યારે 10 વૈકાલિક સૂત્રની અંદર કીધું છે કે જ્યારે સાધુ ગોચરીએ નીકળે ને ત્યારે સિંહની જેમ નીકળે, એક રાજા અને મહારાજાની જેમ નીકળે અને જાય અને ગયા પછી કદાચ ગોચરી ન મળે અને ખાલી પાત્રા લઈને આવે ને તોય સિંહ જેવો જોઈએ અને વિચાર કરે કે કદાચ મને ગોચરીની અંદર આહારની પ્રાપ્તિ થઈ ગઈ તો અમારું શરીર એ સાધન છે તો સ્વાધ્યાય આદિ હું કરી શકીશ. અને કદાચ મને ગોચરીના પાત્રા મારા ખાલી રહ્યા અને ન મળ્યું તો
તો પ્રભુ આજે તમારી કૃપાએ મને તપનો અવસર મળ્યો, તપ કરવાનો મને લાભ મળશે. આ સાધુ જીવન છે, હા, આ સંતનું જીવન છે. અહીંયા કોઈ જ ટેન્શન નહીં. એ કદાચ તમારું મોબાઈલનું રિચાર્જ એ જીઓ વાળા 1000 કરી નાખે, અમને શું ફેર પડે? એ તમારા તેલના ડબ્બાના ભાવ, એ એકા તેલના ડબ્બાના ભાવ એ કદાચ 3000 ના 5000 થઈ જાય તો અમને શું ફેર પડે? થાય છે ને? એ તમારા સ્ક્વેર ફૂટ જમીનના ભાવ એ કદાચ 30,000 માંથી 60,000 થઈ જાય, અમારે કાંઈ ચિંતા? અમારે કોઈ જ ચિંતા નહીં. આ સંયમ જીવન, આ સાધુનું જીવન એ નિર્બોજ જીવન છે. અહીંયા કોઈ પ્રકારનું ટેન્શન નથી, અહીંયા કોઈ પણ પ્રકારનું કમાવાનું નથી, અહીંયા કોઈ પણ પ્રકારનું એક પણ જાતની કોઈ પણ કાંઈ કરવાનું નથી. અને ખાલી માત્ર ને માત્ર સાધના અને આરાધના કરવાની છે. અને છતાં પણ આ કાળની અંદર, આ દુઃખમય સંસારની અંદર હજુ કોઈને સાધુ બનવાની ઈચ્છા નથી, છોડવાની ઈચ્છા નથી. કે માત્રી ભલે 4 દિવાલની અંદર રહેશું, ભલે રોટલો ને મરચું, પણ આ દીક્ષા છે ને બહુ અઘરી છે. આટલા દુઃખો, આટલા જીવનની અંદર અનુભવો એ 90 વર્ષના માડી અને આપણે ક્યારેક મળી ઉપાશ્રયની અંદર આવે, મેં કે હવે શું બાકી શું રહ્યું છે? કે ઘરે સાંજે પાણીપુરી બનાવી છે. મેં કીધા દાંત નથી પૂરા ચાવવાના, મન કે મિક્સચરમાં પણ ખાવી પડશે. બોલો 90 વર્ષની ઉંમરે, એ 95 વર્ષની ઉંમરે એ જીવાત્માનો ધીરે ધીરે ઈચ્છાની વૃત્તિઓ ઘટતી જવી જોઈએ, એના બદલે દિન પ્રતિદિન ઈચ્છાઓ વધતી જાય છે. વિચાર કરો, 20, 25 કે 30 વર્ષની જ્યારે મારી ઉંમર હતી ત્યારે મને જે ઈચ્છાઓ હતી એ ધીરે ધીરે કરતા અત્યારે 50, 60, 70, 75 વર્ષની ઉંમરે એ ઘટી છે કે વધી છે? જીમીભાઈ, વધ્યું છે કે ઘટ્યું છે? સાચું કહેજો, વધ્યું છે? વિચારો કે માસતીજી, અમે ધર્મને સમજ્યા, અમે સાધુ સંતોના સાનિધ્યની અંદર આવ્યા અને અમને ખબર પડી કે આ સંસારની અંદર આટલું બધું દુઃખ છે, અને એ દુઃખને જોયા પછી, એ મારા જીવનની અંદર આટલો અનુભવ થયા પછી પણ હજુ મારી ઈચ્છાઓની વૃત્તિ દિન પ્રતિદિન વધતી ગઈ છે, વધતી જ જાય. અને ભગવાને કીધું કે તારા જીવનની અંદર જ્યાં સુધી 2 તત્વ નહીં આવે ને ત્યાં સુધી તું દુઃખી જ રહેવાનું. કાં તો સંત બની જા ને કાં તો સંતોષી બની જા. આ 2 જ વસ્તુ આપણી પાસે છે. આપણે શું બનવું ને એ આપણા હાથમાં છે. દરેક વ્યક્તિ પોતે ધારે તો પોતે કરી શકે છે, એ બીજા કોઈને કઈ કરાવી શકતા નથી. તમને કોઈ રસ્તો દેખાડી શકે પણ ચાલવું તો કોને પડે? પોતે પડે. તમે રસોઈની અંદર 32 જાતના ભોજન તમે ડીશમાં પીરસીને આપો, પણ ખાવું પોતે પડે. અરે તમારા શરીરની અંદર કોઈ પણ જાતની બીમારી હોય અને ડોક્ટર 1 નંબરની તમને ટેબ્લેટ આપે, એ સારામાં સારી તમને લખીને દવા આપે, એ મેડિસિન આપ્યા પછી ખાવી, ખિસ્સામાં રાખો તો મેળ આવે? ખાવું પડે. યાદ રાખજો, એમ જ્ઞાની પરમાત્મા પણ કહી રહ્યા છે કે તારે સંતોષના ઘરની અંદર આવવું હોય, જો તારે તારા જીવનની અંદર સંત બનવું હોય તો સૌથી પહેલા નંબરની આ બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું પડે. તારી ઈચ્છાઓ ઉપર તારે કંટ્રોલ રાખવો પડશે અને એક દિવસ એને પણ ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ આપવું પડશે. અને જ્યાં સુધી ઈચ્છાઓ છે, જ્યાં સુધી આસક્તિઓ છે આ સંસારની અંદર, એ માત્ર ને માત્ર સંસાર વધારનાર બનશે. અને જેવા તમે સંત બની ગયા, જેવા તમે સંતોષના ઘરની અંદર આવી ગયા, એટલે બધી જ તમારી ઈચ્છાઓ પર ફૂલ સ્ટોપ તો થઈ ગયો, પણ તમારા કર્મના કારખાનાઓ પણ બંધ થઈ જશે. નક્કી તમારે કરવાનું છે. કોણ નક્કી કરશે શું બનવું છે? આમ 2 માંથી એક વસ્તુ તો નક્કી કરી લો. આજે સંતોષી જ ખાલી બનવું, સંત કોઈ નથી બનવું? હા, બનવું છે નથી બનવું? હા, સુશીલાબેન દીક્ષા લેવી જ કે નહીં? અમાર વન્નાભાઈ સ્વામી 50 વર્ષ દીક્ષા કરી, આવતા વર્ષે 12 પાડીએ છીએ અમે કે ગમે તેટલી ઉંમરના 50, 60, 70, 80, 90 વર્ષ સુધીના વન્નાભાઈ સાચવશે અમારે. સાચવશે એટલે કે ઈ દીક્ષા માટેની હા પાડે પછી અમે બધા સેવા કરશું, પણ એમને હા તો પાડવી જોઈએ ને. એટલે આવતા વર્ષે સ્કીમ ખોલીએ છીએ અમે. શું કરીએ? એટલે જેને આવું હોય શું કરજો? રેડી, અત્યારથી તૈયારી કરવા માંડો કે મુનિ જીવનની 12 પોથી એટલે 10 વૈકાલિક સૂત્ર અને આવશ્યક સૂત્ર એક શ્રાવક અને શ્રાવિકાઓને આવડવું જ જોઈએ. એ છેલ્લા સમય પર દીક્ષા લેવાના ભાવ જાગે ને તો સામાયિક પ્રતિક્રમણ 10 વૈકાલિક સૂત્રના જે વ્યક્તિને 4 અધ્યયન આવડતા હોય એને તરત દીક્ષા મળી જાય. તૈયારી તો કરી લો અત્યારે. અત્યારે શું કરો સુશીલાબા તમે? 10 વૈકાલિક ના 4 સામાયિક પ્રતિક્રમણ તો આવડે જ છે આપણને.
અમારા એક જણા બે થઈ ગયા. લો આ બાજુ શૈલેષ મુનિ મારા સાહેબ, અમારા મંદાબેન માસી. નહીં, એ શૈલેષભાઈ એમ કહે છે કે અમારા અરવિંદભાઈ છે ને એન્જિન છે, એ એન્જિન બરાબર મજબૂત છે, અને જો એ આગળ સંયમ લે એટલે પાછળ અમે 3 ભાઈઓ, આ જીમીભાઈ, આ રાકેશભાઈ, મુકેશભાઈ, પ્રતિકભાઈ, આ મામા બધા તૈયાર છે. એક લે ને તો પછી બધા જ શું કે અરે વ્યાખ્યાન સાંભળો, તમે રિક્ષા લેશો ને તો ગામ પરગામ થી આવશે. અરે એની શું ચિંતા કરો છો? હા, ઘણા કે માત્રીજી હા નંબર નહીં આવે, વ્યાખ્યાન નંબર નહીં આવે. બધા વ્યાખ્યાન દેવા વાળા છે, કોઈ સાંભળવા વાળું નથી. આ તો બહુ અઘરું થઈ ગયું. તો ગામો ગામ ગોઠવી દઈશું આપણે. ક્ષેત્રો ઘણા છે. હા, 2 જણાને ગોઠવી દઈશું. ઘણા ગામો ખાલી રહેશે. યાદ રાખજો, કેટલા બધા મુંબઈ, તમને એવું લાગે કે આટલું મોટી મુંબઈ નગરી, અને આ નગરીની અંદર લગભગ 150 થી 200 આપણે સ્થાનક છે. ન ભૂલું તો તમે કદાચ આપણી સૂચિ આવે છે, 1 વર્ષની સૂચિ આવે, અને એ સૂચિની અંદર લખેલું હોય કે આ ગામની અંદર ચાતુર્માસ છે ને આ ગામની અંદર ચાતુર્માસ નથી. એ નથી મળ્યું ત્યાં આપણે બધા ગોઠવાઈ જશું ને. તો તમારા ભાવ હોય ને, યાદ રાખજો, તમારી ઈચ્છા હોય ને, તમારી આકાંક્ષા હોય ને, આની પહેલા પણ મેં કીધેલું કે પાછલી ઉંમરે જાગેલો વ્યક્તિ પણ એ જીવાત્મા પોતાનું આત્માનું કલ્યાણ કરી શકે. ભગવાને કોઈ ઉંમર નથી બતાવી. પછાવિતે પયાયા ખિપમ ગચ્છન્તિ અમર ભવનાય. પાછલી ઉંમરે જાગે એ જાગેલો વ્યક્તિ પણ પોતાના આત્માનું કામ કાઢે. કોઈ ઉંમર નથી કીધું કે 20 વર્ષે દીક્ષા લેવાય, એવું નથી કીધું 30 વર્ષે દીક્ષા લો, એવું નથી કીધું 50 વર્ષે. અરે 80 વર્ષની ઉંમરે પણ, અરે કેટલાય મૂર્તિ પૂજક ની અંદર આપણે જોઈએ આખો પરિવાર 3 પેઢીઓ નીકળી. બોલો, દાદા અને બા, એમના પુત્ર વધુ અને એમના દીકરા અને એમની દીકરી અને એમનો દીકરો. ક્યારેક બેઠા બેઠા અમને વિચાર આવે, ખબર નહીં આપણામાં કેમ નહીં ભાવ જાગતા, આપણામાં હજુ કેમ એમને એવું કઈ નહીં થતું હોય. આ સંસારની અંદર એમને એવું તે શું સુખ લાગતું હશે કે એક વ્યક્તિ પણ આવીને એવું નથી કહેતા, માસજી અમને એવો કંઈક બોધ આપો, અમને આ સંયમનો એવો કંઈક માર્ગ અમને બતાવો, એવી આરાધના અમને શીખવાડો કે અમારો સંસાર અમે સંકેલી અને સંયમના ઘરની અંદર આવીશું. નાની નાની ઉંમરના આપણે બાળકોને 7-8 વર્ષની ઉંમરના દીક્ષા લેતા જોઈએ, આપણને એમ થાય કે સંસારમાં શું જોયું હશે, અને છતાં પણ છોડી દે છે. અરે તમે તો બધા જોઈને કદાચ અહીંયા આવશો, તમે બધું જોઈ અને તમે તો અનુભવી છો. આ સંસારની અંદર ડગલે અને પગલે કેટલી જગ્યાએ પડ્યા હશો, એ કેટલી જગ્યાએ તમને દુઃખ થયા હશે, એટલે કેટલાય તમે તમાચા મારી અને ગાલને તમે ખુશ રાખ્યો હશે. તમે બધું જોયા પછી પણ હજુ બસ વધારે કાંઈ મારે નથી કેવું, ટાઈમ આપણો થઈ ગયો છે. બસ જીવનની અંદર 2 વસ્તુ, કાં તો સંત બની જાઓ ને સંતોષી બની જાઓ. ધીરે ધીરે જીવનમાં તમે યાદ રાખજો, સંતોષી બનતા જશો ને એટલે સંત બનતા તમને વાર નહીં લાગે. તમે ટ્રાય કરશો ને, તમે અત્યારથી શરૂઆત કરશો ને, ભગવાને કીધું જાગ્યા ને ત્યારથી સવાર. હવે ભલે જેટલું ગયું એટલું ગયું, પણ હવે મારે સંતોષના ઘરની અંદર આવી અને હું વહેલી તકે કેવી રીતે સંત બનું અને સંયમના માર્ગની અંદર આગળ વધું, બસ પ્રભુને એ જ પ્રાર્થના.